વડોદરા શહેરના કેવડાબાગ પાસે આવેલ બેઠક મંદિર ખાતે દ્વારિકાધીશ મંદિર ટ્રસ્ટ, વિશ્વ હિન્દુ પરિષદ મહાનગર, વિશ્વ હિન્દુ પરિષદ બાબાજીપુરા પ્રખંડ દ્વારા મહારક્તદાન શિબિર કેમ્પ યોજાયો, જેમાં દીપ પ્રાગટ્ય સાથે શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 ભાગેશકુમારજી મહારાજ દ્વારા હોદ્દેદારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રક્તદાન મહાદાનનું સૂત્ર સાર્થક કરતા રક્તદાન શિબિર કેમ્પનો પ્રારંભ થયો હતો। મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું। ધર્મજીવનદાસ સ્વામીજીનું સાથે સન્માન કરશે જિગ્નેશ। જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગરના બાબાજીપુરા પ્રખંડમાં રક્તદાન શિબિરનું આજે આયોજન થઈ રહ્યું છે। વધુમાં વધુ સંખ્યામાં સનાતની ભાઈઓ રક્તદાન કરે એના માટેનું અમારા પ્રયત્નો છે અને તળિયાથી લઈને નળિયા સુધી વિશ્વના વૈજ્ઞાનિકોએ ઘણા બધા સંશોધનો કર્યા, પરંતુ રક્તની શોધ થઈ નથી અને રક્ત કોઈ લેબોરેટરીમાં બનતું નથી। રક્ત ફક્ત ને ફક્ત દાન કરવાથી જ મળી શકતું હોય છે, એટલે સૌએ રક્તદાન કરવું જોઈએ। અને સાથે સાથે મારી એક નમ્ર અપીલ છે કે સનાતનીઓ દ્વારા આપેલું રક્ત સનાતનીઓની સેવામાં જ વપરાય, તે જ અમારી આશા અપેક્ષા સાથે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર દ્વારા આજ રોજ બાબાજીપુરા પ્રખંડમાં બેઠક મંદિરમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં વડોદરા મહાનગરના સનાતની ભાઈઓ તેમજ બહેનો વધુમાં વધુ સંખ્યામાં જોડાઈને રક્તદાન કરે એવું એક આહ્વાન કરવામાં આવ્યું છે। અત્યાર સુધી સારું એવું રક્તદાન થયું છે અને માતાઓ પણ જોડાયા છે। હજુ સાંજ સુધી 5 વાગ્યા સુધી રક્તદાન શિબિર ચાલુ જ છે। વડોદરા મહાનગરના દરેક સનાતની માતા ભાઈઓ અને બહેનોને ખાસ અનુરોધ કે વધુમાં વધુ રક્તદાન શિબિરમાં જોડાય અને વધુમાં વધુ રક્તદાન કરીને સેવારૂપી કાર્યનો એક લાભ લે। જય શ્રી રામ। હું વિપુલ પડિયાર, વડોદરા મહાનગર સામાજિક સમરસતા સંયોજક, બાબાજીપુરા પ્રખંડ પાલક। સાંજે 5 વાગ્યા સુધી અમારું 350 યુનિટનું ટાર્ગેટ છે। પછી સનાતની ભાઈઓ પર આધાર જે 1500 2000 લઈ જાય તો જય શ્રી રામ। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।